નમસ્કાર ખેડૂત મિત્રો, રામસાઈડ ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ વતી હું અજય મોર આપ સર્વે ખેડૂત મિત્રોનું આ વિડીયોના માધ્યમથી સ્વાગત કરું છું. હવે આજે આપણે આવી ગયા છીએ ખાંભા તાલુકાના એક અનીડા ગામ ઉપર, ધાણાના ફિલ્ડ ઉપર, અને આપણી સાથે ખેડૂત મિત્ર છે ઉમેશભાઈ તથા બાવચંદભાઈ. અને ઉમેશભાઈએ આ ધાણાની અંદર શરૂઆતમાં એમને ફૂટ નહોતી થતી, એના માટે ઓલવિન વન્ડર પ્લસનો વપરાશ કરેલો છે, અને ત્યાર પછી ફ્લાવરિંગની પ્રોડક્ટ આપણી ઓલવિન ટોપ પ્લસનો વપરાશ કરેલો છે. તો સૌપ્રથમ તો આપણે ઉમેશભાઈ પાસેથી માહિતી લઈશું કે એમને ઓલવિન વન્ડર પ્લસ વાપર્યા પછી શું શું ફરક દેખાય છે અને કેવું પરિણામ લાગ્યું છે, અને ત્યારબાદ આપણે જાણશું એમનો અનુભવ. તો ઉમેશભાઈ, કેવું લાગ્યું તમને? બહુ સારું છે. 15 દિવસ થયા ઓલવી નાખ્યું એને, ને ડાળી ફૂટવાનું 10-10 12 ડાળી છે, અંદર દાણા 10-10 12 સડી ગયા છે. દાણા ચડી ગયા છે. હા. અને ફ્લાવરિંગમાં અને ફ્રૂટમાં કેવું લાગે છે? બહુ સારું છે. બરાબર. તો આપણે વન્ડર તમે વાપર્યું એ કેવી રીતના વાપર્યું હતું? આપણે વીઘે 1 કિલો નાખ્યું હતું અને 5 કિલો ઉરિયા ભેળે સાથે મિક્સ કરી નાખેલું. ઓકે, 5 કિલો યુરિયા સાથે વન્ડર ભેળવી અને વીઘે 1 કિલો વન્ડર નાખેલું છે. અને વન્ડર નાખ્યા પછી તમે શેનો સ્પ્રે કરેલો છે? એટીપી નું, ઓલવિન ટોપ પ્લસ નું. તો એનું પરિણામ કેવું લાગ્યું? એનું બહુ સારું છે. એના 8 દિવસ થયા નાખ્યું, એને સ્પ્રે કર્યો હતો. બરાબર. તો ખેડૂત મિત્રો, એના વગરનું પણ આપણી સાથે અમરેલીથી શ્રીજી એગ્રી ક્લિનિકમાંથી દેસાઈ સાહેબ છે, તો સાહેબને પણ કહીશ કે મિત્રો નમસ્કાર. જે ઓલવિન વન્ડર જે કહેવાય છે ને, આ અમારા જમાઈ છે. આ જમાઈ દુકાન આવીને માથે ટેકવીને બેસી જતા, મને કે મને ગામની પાછળ રાખી દીધો એમ. પછી ઓલવિન વન્ડર આપ્યું, આવડો આપણે એટીપી આપ્યું. અત્યારે તમે આ જોઈ શકો, આ ખેતરની અંદર માં ફિલ્ડે કરવો પડે, ખેડૂતોને બતાવવું પડે. અને જમાઈને અમે જો ન સાચવી તો અમારી મગજમારી થાય એમ હતું. તો આ એનું પરિણામ જોવું હોય ને તો તમે જોઈ શકો છો. જો આમાં 10 દાણા છે, 8-10 દાણા છે આની અંદર. અને અહીંયા કાંતિભાઈ છે, કાંતિભાઈ લાલ પડીકું વન્ડર કેમ શું કહેવાય? આ બાવચંદભાઈ શું થાય એનાથી? મૂળિયાના થોતા લગાવી દે, મતલબ ખોરાક છે છોડું જમીનમાંથી બધે લીધા કરે. તો વન્ડર મિત્રો ખાસ વાપરો. હજી બાકી રહી ગયા હોય ધાણામાં વાપરજો, ચણામાં બાકી રહી ગયા હોય, પાછળ હોય ઘઉંની અંદર, દરેક પાકની અંદર, જીરુમાં ને એમાં બધામાં. એ આઈટીપી ની વાત કરે છે. ચણામાં ફાલ ટાણે આ નાખે એટલે બસ કાંઈ ઘટે નહીં. આ તો આ એટીપી મિત્રો સારામાં સારી પ્રોડક્ટ છે, તો ખાસ વાપરજો. મારું નામ કિશોર દેસાઈ, શ્રીજી એગ્રી ક્લિનિક અમરેલી હું બેસું છું. તો ધન્યવાદ. તો ઉમેશભાઈ, ગામમાં આવા ધાણા છે ક્યાંય કે નહીં? આપણે આવા ધાણા નથી જોયા, પેલા ધાણા. હા, રિઝલ્ટ બહુ સારું છે. હા, અને આ દવાનો સ્પ્રે કરો, બહુ સારું છે. ધન્યવાદ ખેડૂત મિત્રો.